નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચે છીએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે. અને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ દેખાતા હશે, કારણ કે ખેડૂતો ઘણા લાંબા સમયથી આ યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. આમ તો વીજપોલ કંપની જે લગાવે છે તે કંપનીઓ દ્વારા પોલીસને લાવવામાં આવે છે, પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, અને તેને લઈ ખેડૂતો અલગ અલગ જગ્યાએ રજૂઆત કરીને થાક્યા છે. આમ તો છેલ્લા 2-4 દિવસથી આ જે કંપનીએ પણ રીતસરની માજા મૂકી છે અને પોલીસ પ્રોટેક્શન પણ વધારી છે, અને તેને લઈ આજે મોટી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર આપવા પહોંચ્યા છે. અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં ખેડૂતો, તમને જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ દેખાતા છે. આ ખેડૂતોની માંગ છે કે વીજપોલ જે નીકળી રહ્યો છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી તેઓ રજૂઆત કરશે. અત્યારે 12:30 વાગે છે. 12:30 વાગે પણ તમે જુઓ છો કે ખેડૂતો ખરા તડકે ધોમધકતા તાપમાં જોવા મળી રહ્યા છે. એટલે ખાસ તો ખેડૂતો ઘણા લાંબા સમયથી આ વીજપોલની યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતો અલગ અલગ બેનરો સાથે પણ પહોંચ્યા છે, અને આ બેનરો વચ્ચે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો પોતાની માંગ સાથે પહોંચ્યા છે. 12:30 વાગે છે, ધોમધકતો તાપમાં છે, અને આ તાપ વચ્ચે અત્યારે તમે જિલ્લા કલેક્ટર કચેરી જોઈ રહ્યા છે કે જે પ્રકારે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા છે. ખાસ તો ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ વળતરની માંગ સાથે જ આજે ખેડૂતો અહીંયા પહોંચ્યા છે, જેના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કલેક્ટર કચેરી ખાતેથી. એટલે મોરબીના જેતપર ગામે ગતકાલે જે જોયું આંદોલન થયું હતું તે પણ સૌ દર્શક મિત્રોએ જોયું છે, અને સાથે જ આ આંદોલનમાં 2 થી 3 વ્યક્તિઓને દવાખાને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારે આંદોલન ચાલી રહ્યા છે અને ધોમધકતા તાપમાં આંદોલન ચાલી રહ્યા છે, તેને લઈ ક્યાંક તબિયત પણ બગડતી હોય છે. એટલે ખાસ તો આ તબિયતને લઈને જ અત્યારે આપણે દર્શક મિત્રો સુધી આ લાઈવ વિડીયો પહોંચાડી રહ્યા છીએ. ખેડૂતો કેવી તકલીફ વેઠી અને અન્ન પકવે છે, આ અન્નદાતા છે, અને તેઓ પોતાની માંગ ને લઈને જ અત્યારે ખેડૂતો પહોંચે છે. ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં, આ વળતરની માંગ સાથે જ ખેડૂતો પહોંચ્યા છે. ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે ધીરે ધીરે. તો ગતકાલે અણિયારી ટોલ નાકા પાસે પણ ચક્કાજામ કરવામાં આવ્યું હતું, તે પણ આપણે દર્શક મિત્રો જોયું હતું કે જે પ્રકારે અણિયાર ટોલ નાકા પાસે હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કચ્છ અમદાવાદ હાઈવે, અને ત્યારબાદ પ્રશાસન જાગ્યું હતું, અને ત્યારબાદ રીતસરનું દમન કરવામાં આવ્યું તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલાઓ સામે પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો તેવા પણ દ્રશ્યો જોયા હતા. વિડીયો પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એટલે ખાસ તો આ બધી નીતિને લઈ ખેડૂતો નાખુશ છે, અને આ નાખુશ ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય જે વીજપોલ છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ યોગ્ય વળતરની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. ધોમધકતા તાપમાં ઊભા છે અને જિલ્લા કલેક્ટરની પ્રતીક્ષામાં છે. જિલ્લા કલેક્ટર આવે અને પોતાની રજૂઆત કરે, બસ આ એક માંગને લઈ અત્યારે ખેડૂતો પહોંચ્યા છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે જિલ્લા કલેક્ટર કચેરી છે, અને ખેડૂતો ધોમધકતા તાપમાં પણ જોવા મળી રહ્યા છે. ધીરે ધીરે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. ખાસ તો અલગ અલગ બેનરો અને રજૂઆત સાથે ખેડૂતો પહોંચ્યા છે. ટ્રેક્ટર રેલી સાથે પહોંચે છે. આ ટ્રેક્ટર રેલી મતલબ એક જ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઘણા ખેડૂતોના ખેતરોમાંથી વીજપોલ પસાર થઈ રહ્યા છે. આ ખેડૂતો ઘણા લાંબા સમયથી આ વીજપોલની યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. આમ તો અલગ અલગ ગામોમાંથી ઘણા બધા ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે. હળવદ તાલુકાનું સાપકડા હોય, અને સાપકડા ગામે જે અદાણી કંપની દ્વારા જે સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે ને ત્યાં જ આ સમગ્ર વીજનો પાવર પહોંચાડવાનો છે. તેને લઈ આ આખા મોરબી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજપોલ નીકળવાનો છે. આ વીજપોલની માંગ સાથે ખેડૂતો આજે પહોંચે છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો આ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે
મોટી સંખ્યામાં જ ખેડૂતો પહોંચે છે. આ ખેડૂતોની યોગ્ય માંગ છે કે વળતર, બાકી કોઈ જ નહીં, યોગ્ય વળતરની જ માંગ છે. જો કંપની દ્વારા યોગ્ય વળતરની માંગ આજે સંતોષી લેવામાં આવે તો ખેડૂતો આજે પણ કામગીરી કરવા તૈયાર છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે સીધા દ્રશ્ય. આ ખેડૂતો છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે. આ બધા મિત્રો જોડાયા છે આપણી સાથે. આભાર.